નમસ્તે ફ્રેન્ડ્સ, મારું નામ શ્યામ રેલવાણી છે. હું એક સેબી રજિસ્ટર રિસર્ચ એનાલિસ્ટ છું. તો ચલો ફ્રેન્ડ્સ, આજે એન્ડ ઓફ ધ ડે એનાલિસિસમાં જોઈ લઈએ કે આજના દિવસ માટે નિફ્ટી અને બેંક નિફ્ટીએ કઈ રીતે મૂવમેન્ટ કરી અને આવતીકાલ માટે કયા ઇમ્પોર્ટન્ટ લેવલ રહી શકે છે અને આવનારા દિવસમાં આપણે આપણો ટ્રેડિંગ પ્લાન કઈ રીતે કરી શકીએ. તો સૌથી પહેલા જે રીતે વાત કરીએ નિફ્ટીમાં, તો નિફ્ટી આજે જે છે 25,585 ની આસપાસ ક્લોઝ આપ્યો હતો. ઓલમોસ્ટ 261 પોઈન્ટ ઉપર નિફ્ટી આજે પોઝિટિવ મુવમેન્ટ આપીને ક્લોઝ આપ્યો હતો. ગઈકાલે આપણે જે રીતે લેવલ્સ વગેરેની વાત કરી હતી કે આજના દિવસ માટે આપણી એક્સપેક્ટેડ મુવમેન્ટ હતી કે નિફ્ટી જે છે ગઈકાલનો ક્લોઝ હતો 25,323 નો. એટલે આજના દિવસમાં આપણી જે મુવમેન્ટની ગણતરી હતી કે 25,435-450 વાળું આ જે લેવલ છે કે કદાચ અહીંયાની આસપાસ નિફ્ટી આજના દિવસમાં ક્લોઝ કરશે, એક પોઝિટિવ મુવમેન્ટ બનાવીને અહીંયાની આસપાસ સુધી મુવમેન્ટ કરી શકે છે. પણ નિફ્ટી આજે જે છે સવારથી જ અગર વાત કરીએ, ઇન્ટ્રાડે ચાર્ટ જોઈએ. હવે સૌથી પહેલા 5 મિનિટ ઉપર તમે ઇન્ટ્રાડે ચાર્ટ જોશો તો નિફ્ટી ઓપન જે છે 25,430-435 વાળા લેવલની આસપાસ થયું. પહેલો અડધો કલાક ત્યાં ઓલમોસ્ટ કન્સોલિડેશન કર્યું અને એના પછી જે છે ધીમે ધીમે કરીને આખો દિવસ જે છે ઉપરની તરફ મુવમેન્ટ એને કન્ટિન્યુ રાખી. 25,500નું લેવલ પણ બહુ સ્મૂથલી ક્રોસ કર્યું. એના પછી 25,625 સુધીના હાઈ કર્યા હતા આગળ, અને એના પછીનું આપણે જે લેવલ એક ડિસ્કસ કર્યું હતું 25,670ની આસપાસનો કે જે રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ કરી શકે છે. પણ નિફ્ટી ઇન્ટ્રાડેમાં 25,625ની આસપાસ સુધી મુવમેન્ટ કરી અને પછી ત્યાંથી 25,585ની આસપાસ ક્લોઝ આપ્યો હતો. હવે વાત કરીએ આવનારા દિવસમાં આપણે આપણું પ્લાનિંગ કઈ રીતે કરી શકીએ. તો આજે જે રીતે છે નિફ્ટીએ બ્રેકઆઉટ આપીને સારો પોઝિટિવ ક્લોઝ આપ્યો છે, તો આવનારા દિવસમાં બુલિશ મોમેન્ટમ જે છે કન્ટિન્યુ રહે એ રીતની ગણતરી ચાર્ટ ઉપર દેખાઈ રહી છે. હવે નેક્સ્ટ અગર નિફ્ટીના રેઝિસ્ટન્સની વાત કરીએ તો આવનારા દિવસમાં આ મોમેન્ટમ અગર કન્ટિન્યુ રહે છે તો સૌથી પહેલા 25,670ની આસપાસનું આ એક નાનું રેઝિસ્ટન્સ છે, ત્યાં કદાચ થોડું ઘણું લેવલ ફેસ કરી શકે છે. એના પછી મેઇન રેઝિસ્ટન્સ નિફ્ટીને આવશે 25,800ની આસપાસ. 25,800નું લેવલ કયું છે? 25,800નું લેવલ અગર તમે જોશો તો નિફ્ટી જ્યાંથી ઓલ ટાઈમ હાઈ બનાવ્યા પછી જે પહેલી વખતની મુવમેન્ટ આપી હતી નીચેની સાઈડ આવવા માટે, આ લેવલ જે છે કે નિફ્ટી અહીંયા ઓલ ટાઈમ હાઈની આસપાસથી મુવમેન્ટ આપીને ફર્સ્ટ ટાઈમ જે છે ગેપ ડાઉન એક ઓપનિંગ આપ્યું હતું અને એના પછી જે છે નીચેની મુવમેન્ટ કન્ટિન્યુ કરી હતી. તો આ એક ઝોન જે છે 25,800 વાળો એ આપણા માટે થોડો રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. તો 25,670 એના પછી 25,800નું ઝોન જે છે એ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. અને એને પણ જો ડિસાઇસિવલી અગર મોમેન્ટમ સ્ટ્રોંગ રહે છે અને કન્ટિન્યુ કરે છે તો ઉપરની તરફ પછી તો 26,200 વાળું જે ઝોન છે એ ઓલ ટાઈમ હાઈનું ઝોન છે, ત્યાં સુધીની મુવમેન્ટ કરી શકે છે. તો આપણે ટ્રેડ પ્લાનમાં કઈ રીતે રહેવું જોઈએ? અત્યારે આપણે ટ્રેડ પ્લાનમાં હવે નિફ્ટીનું જે 25,435-450 વાળો જે ઝોન છે એ એઝ અ બેઝ તરીકે કામ કરશે આપણા માટે. આ જે નિફ્ટીએ બ્રેકઆઉટ આપ્યું છે જે 25,000 માફ કરજો 25,435-450 વાળું આ ઝોન છે એ એઝ અ સપોર્ટ તરીકે કામ કરશે. હવે સપોઝ નિફ્ટી 670 થી પાછી ફરે છે અથવા 800 થી રેઝિસ્ટન્સ લઈને પાછી ફરે છે અને ફરી આ 450ની આસપાસ આવે છે તો અહીંયાથી ફરી જશે કન્સોલિડેશન બાદ નવી મોમેન્ટમ આ રીતની બનતે જોવી મળી શકે છે. નિફ્ટીમાં આ રીતની મોમેન્ટમ જે છે એ એક્સપેક્ટેડ છે અત્યારે ચાર્ટનો સિનેરિયો જોઈને કે 800ની આસપાસથી કદાચ થોડું ઘણું રિટ્રેસમેન્ટ લે અથવા તો પછી 670ની આસપાસ ગણતરી ઓછી દેખાય છે. 800ની આસપાસ વાળા ઝોનથી એક થોડું ઘણું રિટ્રેસમેન્ટ લેતું દેખાય છે. ત્યાં આવ્યા પછી નિફ્ટીમાં 670 અને 400ની આસપાસ વાળો જે ઝોન છે એ સપોર્ટ તરીકે વર્ક કરશે અને એના પછી જે છે નવા હાઈ તરફની તેજી કન્ટિન્યુ કરતું જોવા મળી શકે છે આવનારા દિવસમાં. હવે વાત કરી લઈએ બેંક નિફ્ટીની. તો બેંક નિફ્ટીમાં આજે આપણે જે રીતે જોઈએ, સૌથી પ્રથમ એક જ મિનિટ ચાર્ટ ઓપન કરી લઈએ બેંક નિફ્ટીના. બેંક નિફ્ટીમાં છે આજે 57,422ની આસપાસનું ક્લોઝ આપ્યો હતો, ઓલમોસ્ટ 622 પોઈન્ટ ઉપર. હવે બેંક નિફ્ટીનો નવો હાઈ જે છે એ 57,628નું લેવલ છે અને બેંક નિફ્ટી ઇન્ટ્રાડે આજના દિવસમાં અગર હાઈ કરીએ તો હાઈની વાત કરીએ તો 57,525, માત્ર ને માત્ર ખાલી 100 પોઈન્ટ જે છે નવા હાઈથી બેંક નિફ્ટી દૂર રહીને સારી એવી પોઝિટિવ મોમેન્ટમ કરી હતી. હવે વાત કરીએ આવનારા દિવસમાં આપણે બેંક નિફ્ટીમાં કઈ રીતે પ્લાન કરી શકીએ, કેમ કે બેંક નિફ્ટીમાં જે છે હમણાં નવી એન્ટ્રી લેવા માટેની કોઈ સ્પેસિફિક સ્પોટ જગ્યા દેખાઈ નથી રહ્યું. કેમ કે આપણે ગઈકાલ જે રીતે વાત કરી હતી કે બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર છે નિફ્ટી કરતાં થોડું વધારે મજબૂત અને પોઝિટિવ દેખાઈ રહ્યું હતું. નિફ્ટીએ જે છે આજે ફોલ આપ્યો હતો ગયા મહિનાની અંદર 27,450 વાળો, એને આજના દિવસમાં રિકવર કર્યું છે. જ્યારે બેંક નિફ્ટીએ એને જે 25,000-3,000નો પોઈન્ટનો ફોલ આપ્યો હતો એને 3 થી 4 દિવસની અંદર રિકવર કરીને એના પછી 8 થી 10 દિવસ
ત્યાં એની ઉપર ટ્રેડ કર્યું હતું અને સારું એવું પોઝિટિવ મોમેન્ટમ બતાવીને આજે ફરી જે છે ઉપરની તરફ તેની તેજી કન્ટિન્યુ રાખી છે. આપણે ગઈકાલ જે રીતે લેવલમાં વાત કરી હતી કે 57,300ની આસપાસ જે છે બેંક નિફ્ટીને એક રેઝિસ્ટન્સ ફેસ થતો જોવા મળી શકે છે. એ આ વાળું ઝોન હતું કે જ્યાં છે ગયા મહિના જુલાઈથી ઓગસ્ટની અંદર મલ્ટિપલ ટાઈમ જે છે બેંક નિફ્ટી ત્યાં રેઝિસ્ટન્સ ફેસ કરીને ત્યાંથી નીચેની ડાઉન મૂવ આવી હતી. પણ આજના દિવસમાં બેંક નિફ્ટી આજે પણ બહુ અગ્રેસિવલી ટ્રેડ કરીને એની ઉપર ડિસાઇસિવલી ક્લોઝ પણ આપ્યો છે. એટલે બેંક નિફ્ટીમાં હવે જો વાત કરીએ તો 57,628નું ઓલ ટાઈમ હાઈનું લેવલ છે એને અગર ક્રોસ કરે છે તો મોમેન્ટમ જ્યાં સુધી કન્ટિન્યુ રહે ત્યાં સુધી આપણે ચાર્ટ પર એની સાથે પાછળ ચાલીશું. નવી તેજી કરવા માટે અત્યારે કોઈ પણ એન્ટ્રી પોઈન્ટ હમણાં દેખાઈ નથી રહ્યો. અગર બેંક નિફ્ટી 57,300થી લઈને 57,600ના ઝોનમાં 2 થી 3 દિવસ હોલ્ડ કરે છે નવા હાઈને ક્રોસ કરતા પહેલા તો આપણને એક એન્ટ્રી માટે નાની જગ્યા મળશે. બેંક નિફ્ટી અગર કોઈની પાસે હોય તો 57,800 56,800નું લેવલ જે છે એ એઝ અ સપોર્ટ તરીકે વર્ક કરશે. આ લેવલને બેંક નિફ્ટીમાં એઝ અ સપોર્ટ તરીકે જોઈ શકાય છે. અહીંયા જો 2 થી 3 દિવસનું એક કન્સોલિડેશન મળે અને એના પછી આ રીતની રેન્જ બનાવ્યા પછી બ્રેકઆઉટ આપે તો એક સારું સસ્ટેનેબલ બ્રેકઆઉટ આપણને બેંક નિફ્ટીમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. બેંક નિફ્ટી અગર કોઈની પાસે હોય તો હોલ્ડ રાખવાની સલાહ રહેશે. 57,800 જે છે 56,800 એઝ અ સપોર્ટ તરીકે વર્ક કરશે. તો ઠીક છે ફ્રેન્ડ્સ, આજના દિવસ માટે આટલું જ. આવતીકાલે ફરીથી જોડાઈશું એન્ડ ઓફ ધ ડે એનાલિસિસ માટે. ત્યાં સુધી થેન્ક યુ.